આપણે ત્રીજી સમઘટકતા જોઈશું, સવર્ગ સમઘટકતા. તો સવર્ગ સમઘટકતા કોને કહીશું કે સંકીર્ણ સંયોજનમાં જુદા જુદા ધાતુ આયનો સાથે ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીજો જે હોય એ સ્પીસીજોના લિગેન્ડની હેરફેર થાય તો તેને કહેવામાં આવશે સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા એટલે કે આ એક સવર્ગ સંયોજન, આ એમ મેટલ, આ લિગેન્ડ L1, આ એમ મેટલ અને લિગેન્ડ L2. તો આ પ્લસ છે ધન વીજભારિત અને આ માઇનસ. અને અહીંયા બંને વચ્ચે શું થાય? લિગેન્ડની હેરફેર થાય. એટલે L2 ના સ્થાને L1 જાય અને L1 ના સ્થાને L2. તો આને કહેવામાં આવશે સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા એટલે કે સંકીર્ણ સંયોજનમાં જુદા જુદા ધાતુ આયનની ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝમાં લિગેન્ડની અદલા બદલી થાય. તેને સવર્ગ સમઘટકતા કહે છે. તો તેને સવર્ગ સમઘટકતા કહે છે. એક્ઝામ્પલ તરીકે Cu NH3 PT Cl4, Cu NH3 અને PtCl4. ક્લિયર? તો પહેલા તો સૌથી પહેલું કામ શું કરવાનું? બંનેના ઓક્સિડેશન આંક નક્કી કરવાના. તો આખા સવર્ગ સંયોજનનો ટોટલ નેગેટિવ ચાર્જ કેટલો? તો ટોટલ નેગેટિવ ચાર્જ થશે -4. Cl -1 NH3 0. તો ટોટલ નેગેટિવ ચાર્જ -4. બરાબર. તો ટોટલ પોઝિટિવ કેટલો થવો જોઈએ ન્યુટ્રલ કરવા માટે? તો ન્યુટ્રલ કરવા માટે +4 થવો જોઈએ. માટે આમાં PT +2 બને, Cu પણ +2 બને. ક્લિયર? હવે ક્વેશ્ચન આની ઉપરથી પૂછે કે આની અંદર કેટલા શક્ય સમઘટકો મળે. બરાબર. તો આના ઉપરથી આપણે ક્વેશ્ચન બનાવીએ. એટલે આને આપણે કઈ સમઘટકતા કહી શકીએ કે બે સવર્ગ આયા તો આને કહીશું આપણે સવર્ગ સમઘટકતા. તો Cu NH3 PT Cl4 ના શક્ય સમઘટકો લખો. તો પહેલું તો પોતે Cu NH3 PT Cl4. Cl એક્સચેન્જ કરીને કામમાં લઈ જઈએ. Cu NH3 thrice Cl PT NH3 Cl3. એક Cl એક્સચેન્જ કર્યો, એક NH3. નંબર 3 Cu NH3 twice Cl2 PT NH3 twice Cl2. Number 4 Cu NH3 Cl3 PT
NH3 thrice Cl. પાંચમો Cu Cl4 PT NH3 તો તમને દેખાય કેટલા સમઘટકો? 5. પણ આની અંદર 4 જ સમઘટકો છે, કારણ કે સવર્ગ ઉપર એક પોઝિટિવ હોય અને એક નેગેટિવ હોય. ચાર્જ 0 થવો જોઈએ નહીં. તો તમે અહીં તમે જાણો છો કે Cu નો ઓક્સિડેશન આંક +2, PT નો કેટલો છે? +2. તો +2 ઓક્સિડેશન આંક જળવાઈ રહેવો જોઈએ. જુઓ આની અંદર તમે વીજભાર ગણો સવર્ગ માટે તો +2 -2 0 થઈ જાય. આની ઉપર PT કેટલો છે? +2 -1. તો આ પણ 0 થાય. માટે આપણે કહી શકીએ કે અહીં આ સવર્ગ સંયોજન શક્ય નથી. આ બંધારણ શક્ય નથી. ઓકે, તો આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ આના જેવું. હવે આપણે આનું બીજું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. Fe NH3 COCl6. તો આના શક્ય સમઘટકો શોધો. શક્ય સમઘટકો. તો આના શક્ય સમઘટકો કેટલા થાય? તો સૌથી પહેલા આની ઉપરથી આપણે ટોટલ નેગેટિવ ચાર્જ શોધી કાઢીએ. તો ટોટલ નેગેટિવ ચાર્જ 0 -6. તો ટોટલ પોઝિટિવ કેટલો થાય? તો ટોટલ પોઝિટિવ +V6. માટે દરેક ઉપર ઓક્સિડેશન આંક કેટલો? +3. કારણ કે બે ધાતુઓ છે અને ધનને બે ધાતુની સંખ્યા વડે ભાગી દો એટલે +3. હવે આના સમઘટકો બનાવીએ. તો Fe NH3 CO Cl6 નંબર 1. નંબર 2 હવે એક્સચેન્જ કરીએ. CO અરે Fe NH3 5 એક Cl અહીંયા લાવીએ. CO NH3 Cl5 બીજો સમઘટક. ત્રીજો સમઘટક Fe NH3 4 Cl2 CO NH3 twice Cl4. નંબર 4 Fe NH3 thrice Cl3 CO NH3 thrice Cl3. નંબર 5 Fe NH3 twice Cl4. એક NH3 ઘટાડતા જાઓ, એક Cl વધારતા જાઓ. CO NH3 4 Cl2. નંબર 6 Fe NH3 Cl5 CO NH3 5 Cl. નંબર 7 Fe Cl6 અને CO NH3 તો આમાં એક સમઘટક શક્ય નથી. જ્યાં 50-50 બનતું હોય તે શક્ય ના બને. કેમ? કારણ કે આનો ઓક્સિડેશન આંક કેટલો છે? +3. તો Cl -1 તો ટોટલ ચાર્જ આની ઉપર કેવો થઈ ગયો? 0. આ +3 આ -1 0. એટલે અહીંયા આ સમઘટક શક્ય નથી.
એટલે ટોટલ સમઘટક કેટલા? કેટલા થશે? 6. કેટલા સમઘટક મળશે? 6 સમઘટક મળે. ઓકે, હવે આગળ આપણે સમઘટકતા જોઈશું. નંબર 4, દ્રાવક મિશ્રણ સમઘટકતા. જો દ્રાવક તરીકે પાણી હોય તો આ સમઘટકતાને જલયોજિત સમઘટકતા કહે છે. આ સમઘટકતા આયનીય સમઘટકતાના જેવી જ છે. એટલે કે આ સમઘટકતાની અંદર દ્રાવક એ ધાતુ આયન સાથે બંધિત થાય છે અથવા તે મુક્ત દ્રાવક અણુ સ્વરૂપે પણ રહે છે. માટે આને દ્રાવક મિશ્રણ સમઘટકતા કહેવામાં આવે છે. એટલે કે અહીં દ્રાવકના અણુઓ ધાતુ આયન સાથે બંધિત હોય છે અથવા દ્રાવકના અણુઓ મુક્ત અણુ સ્વરૂપે હોય. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે COCl3 CO એક્ઝામ્પલ તરીકે COCl6 H2O CO ખોટું લખાઈ ગયું. એક્ઝામ્પલ તરીકે COH2O6 કૌંસની બહાર Cl3. તો આ સંકીર્ણ એ જાંબલી રંગનું છે. પણ જો એક પાણીનો અણુ બહાર નીકળે CO H2O5Cl Cl2H2O તો ભૂખરા લીલા રંગનો બની જાય, એટલે રાખોડી લીલા રંગનો બને. નંબર 3, COH2O4 Cl2 અને Cl2H2O તો તે એકલા લીલા રંગનો બને. એટલે અહીં જે સવર્ગ સંયોજનમાં આઉટ સ્પીયરમાં પાણીના અણુઓ જોવા મળે અને એ જ પાણીનો અણુ લિગેન્ડ તરીકે પણ હોય તો આને કહેવામાં આવશે જલયોજિત સમઘટકતા કહેવામાં આવે છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું. અરે નવો પ્રકાર નંબર 5, લિગેન્ડ સમઘટકતા. લિગેન્ડ સમઘટકતાનો મતલબ કે લિગેન્ડના પોતાના જ પરમાણુમાં સ્થાન ફેરફાર જોવા મળે તો એને કહેવાય લિગેન્ડ સમઘટકતા. એટલે કે
લિગેન્ડના પોતાના જ અણુમાં સમઘટકો બને તો તેને લિગેન્ડ સમઘટકતા કહે છે. એક્ઝામ્પલ તરીકે 1,2-ડાયક્લોરોબેન્ઝીન ClCl 1,3 લિગેન્ડના સ્થાન ચેન્જ થતા જાય. ClCl બેન્ઝીન પણ પોતે લિગેન્ડ અને એ લિગેન્ડ ઉપર જોડાયેલા પરમાણુની સ્થાન ફેર થઈ માટે આને કહેવાય લિગેન્ડ સમઘટકતા. નંબર 2 CH2CH2CH2 NH2NH2 તો અહીંયા CH3CH2 CH3CH NH2 CH2 NH2 તો આને કહીશું લિગેન્ડ સમઘટકતા. ઓકે, ચાલો આગળ આપણે બીજું એ સમઘટકતા. હવે આપણે છઠ્ઠી એક સમઘટકતા જોઈએ. પોલિમરાઇઝેશન સમઘટકતા. તો પોલિમરાઇઝેશન સમઘટકતા, પહેલું તો પોલિમરાઇઝેશન સમઘટકતા હોતી જ નથી, એટલે એના સાચા સમઘટકો હોતા નથી. બરાબર, સાચા સમઘટકો હોતા નથી. આણ્વીય સૂત્ર સમાન હોતું નથી. આણ્વીય સૂત્ર સમાન હોતું નથી, પણ પ્રમાણસૂચક સૂત્ર સમાન હોય છે. તો આને કહેવામાં આવશે પોલિમરાઇઝેશન સમઘટકતા. એક્ઝામ્પલ તરીકે CO NH3 5NO2 બ્રેકેટ CO NH3 twice NO2 4 કૌંસ બાર 2. બરાબર, તો આ એ સાચી સમઘટકતા દર્શાવતો નથી. આણ્વીય સૂત્ર પણ સમાન બનતા નથી. આનો બીજો સમઘટક બનાવવા જઈએ તો CO NH3 6 CO NH3 twice NO2 4 કૌંસની બાર thrice. આ બંને પોલિમરાઇઝેશન સમઘટકતા દર્શાવે. આણ્વીય સૂત્ર જુદા જુદા, સાચા સમઘટકો નથી, પણ એના પ્રમાણસૂચક સૂત્ર કેવા થવા જોઈએ? સમાન. કેવી રીતે? તો CO 1, અહીંયા કેટલા CO? 2, 2 ને 1 ટોટલ થયા 3. NH3 2 ગુણ્યા 2 4, 4 ને 5 9. NO2 4 દુ 8, 8 ને 1 9. તો સંખ્યા જોઈએ તો પ્રમાણસૂચક સૂત્ર પ્રમાણે રેશિયો સાદી પૂર્ણાંક સંખ્યામાં હોવો જોઈએ. 3:9:9, 1:3:3. એ જ પ્રમાણે અહીંયા CO કેટલા? 3, 3 ને 1 4. NH3 3 દુ 6, 6 ને 6 12.
અહીંયા 3 ગુણ્યા 4 તો NO2 12. માટે પ્રમાણ સૂચક સૂત્ર શું બનશે? 4:12:12 1:3:3. માટે આ બંને એક શું કહેવામાં આવશે? પોલિમરાઇઝેશન સમઘટકો કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે અવકાશીય સમઘટકતાની અંદર જોઈશું. આગળ જે સમઘટકતા જોઈ એ હતી બંધારણીય સમઘટકતા, જેની અંદર 4 જ પ્રકાર, બાકીના જે વધારાના શીખવાડે એ એક્સ્ટ્રા એ એનસીઆરટી પ્રમાણે બંધનીય સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીય સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. આ 4 સમઘટકતા એ બંધારણીય સમઘટકતા કહેવામાં આવે છે અને બાકીની 2 એક્સ્ટ્રા શીખવાડે. હવે આપણે અવકાશ સમઘટકતાની વાત કરીશું. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. અવકાશ સમઘટકતાની અંદર 2 પ્રકાર છે. એક ભૌમિતિક સમઘટકતા અને બીજી એ પ્રકાશ સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા. સૌથી પહેલું જોઈશું આપણે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા આપણને એ હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજનમાં જોવા મળે કે જેમાં લિગેન્ડ એ જુદા જુદા પ્રકારના હોય છે. તો પહેલું તો ભૌમિતિક સમઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કે જેમાં જુદા જુદા લિગેન્ડ હોય છે. તેની અંદર આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે. ભૌમિતિક સમઘટકતા આપણને સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણ સંયોજનમાં જોવા મળે છે. સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણ સંયોજનમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. તો સવર્ગાંક 4 ની અંદર જોઈએ તો સવર્ગાંક 4 માટેની 2 ભૌમિતિક રચનાઓ છે. એક સમતલીય સમચોરસ, સમતલીય સમચોરસ. તો સમતલીય સમચોરસ સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા. જો સંકીર્ણ MX2L2 પ્રકારનું હોય તો તેમાં 2 ભૌમિતિક સમઘટકો મળે. કેટલા સમઘટકો મળશે? 2. એટલે કે જો બંને X અને L એક જ દિશામાં હોય તો સીસ અને વિરુદ્ધ દિશામાં હોય તો ટ્રાન્સ.
ભૌમિતિક સમઘટક મળે. કયા મળશે? સીસ અને ટ્રાન્સ. એટલે કે એમ એક્સ એક્સ એલ એલ. તો આને સીસ કહીશું કારણ કે વન સાઈડ, આ પણ એક જ સાઈડ. બી અરે એમ એક્સ એક્સ એલ એલ. તો આને કહીશું ટ્રાન્સ. શું કહીશું? આને ટ્રાન્સ. તો એક્ઝામ્પલ લઈએ આનું. તો પીટી NH3 ટ્વાઇસ Cl2. તો આના બે સમઘટકો પીટી Cl Cl NH3 NH3. કયો સમઘટક? સીસ. પીટી NH3 NH3 Cl Cl ટ્રાન્સ. ક્લિયર? બી જો સંકીર્ણ એમ એ બી એક્સ એલ એટલે કે એ બી એક્સ એલ જુદા જુદા 4 લિગેન્ડ હોય તો 2 સીસ અને 1 ટ્રાન્સ ભૌમિતિક સમઘટક મળે. બરાબર? અહીં નોંધ યાદ રાખજો કે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી નથી. બરાબર? આ ભૌમિતિક સમઘટકતા હાલ એનસીઈઆરટી બુકમાં આપ્યું છે એટલા જ લખાણ લખું છું. આ ભૌમિતિક સમઘટકતા આ એનસીઈઆરટી થિયરી પૂરી થાય પછી જી અને નીટમાં કેવી રીતે એને પૂછાય એમસીક્યુમાં એની આપણે એક્સ્ટ્રા લેક્ચરની અંદર પ્રિપરેશન કરીશું. બરાબર? એટલે આ ફક્ત તારે એનસીઈઆરટી પૂરતું જ સીમિત હું થિયરી સમજાવું છું. બરાબર? પહેલામાં ડીપમાં બધું સમજાવીશ કારણ કે એક્ઝામની અંદર જો ભૌમિતિક સમઘટકતા લખવાનું કે અને હું તેમની આની અંદર જો એક્સ્ટ્રા બધું લખાવી દઉં તો પછી તમારો આન્સર ખૂબ જ લાંબો થઈ જાય. એટલે પહેલાં ચોપડી પ્રમાણે જેટલું છે એનસીઈઆરટી પ્રમાણે એટલો જ એનો આન્સર લખતા શીખી જવાનું અને પછી બાકીનું એક્સ્ટ્રા વર્ક એમસીક્યુ કેવી રીતે નક્કી કરાય શોધી શકાય એ જોઈશું. બરાબર? તો આપણે પહેલાં ભૌમિતિક સમઘટકતા એનસીઈઆરટી પ્રમાણે જોઈએ છે. બરાબર? તો આપણે પહેલી ભૌમિતિક સમઘટકતા શેમાં જોઈ? સમતલીય સમચોરસ. એટલે સવર્ગાંક 4માં જોયું. હવે આપણે સવર્ગાંક 6માં જોઈશું. હવે અષ્ટફલકીય સંકીર્ણમાં એટલે સવર્ગાંક 6માં અષ્ટફલકીય સંકીર્ણ MX4Cl અરે MX4L2 પ્રકારનું હોય તો તેમાં સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક મળે છે. જો સંકીર્ણ MX4Cl2 પ્રકારનું હોય એટલે M
એલ એલ એક્સ એક્સ તો આ પ્રકારનું હોય તો આને કહેવાય સીસ. 4 એક બાજુ, 2 એક બાજુ. પણ જો એલ લિગેન્ડ સામસામે ઓપોઝિટમાં હોય અને એક્સ લિગેન્ડ એ સ્ક્વેરમાં હોય તો આને કહીશું ટ્રાન્સ. શું કહીશું આને? ટ્રાન્સ. એક્ઝામ્પલ તરીકે CONH3 for Cl2 plus તો કોબાલ્ટ CO NH3 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 Cl Cl અને ઉપર બ્રેકેટ ઉપર પ્લસ, કારણ કે ઓક્સિડેશન અંક કેટલો થાય? CO નો 3 થાય. તો આને કહીશું સીસ. NH3 પણ Cl Cl સામસામે આવી જાય. NH3 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 તો આને કહીશું ટ્રાન્સ. શું કહીશું આને? ટ્રાન્સ. અષ્ટફલકની અંદર આપણે બીજું જોઈએ કે જો અષ્ટફલકીય સંકીર્ણ MX2 LL હોય તો સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક મળે. જ્યાં LL દ્વિદંતીય લિગેન્ડ છે. LL કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય. એટલે કે મેટલ M X X અને અહીંયા આવશે L અને આ લિગેન્ડમાંથી 2 નીકળશે સિગ્મા બંધ. બરાબર. તો આને કહીશું આ રીતે. ચલો સપોઝ M X X L અને કેટલી વાર સંખ્યા એની? 2 વાર. તો આને કહીશું સીસ. પણ M X X અહીંયા L તો આને કહીશું ટ્રાન્સ. શું કહીશું? ટ્રાન્સ. એક્ઝામ્પલ તરીકે COEN twice Cl2 COEN twice Cl2 તો CO Cl Cl En
તો આ બનશે સીસ, પણ CO, Cl, Cl, En, તો આ બનશે ટ્રાન્સ. ક્લિયર? અષ્ટફલકમાં હજી એક રીત બાકી રહી. ચલો હવે આપણે જોઈશું આની અંદર અષ્ટફલકમાં કે જો અષ્ટફલકીય સંકીર્ણ MX3L3 પ્રકારનું હોય તો તે ફેશિયલ અને મેરિડિયોનલ એમ બે ભૌમિતિક સમઘટકો ધરાવે. જો અષ્ટફલકીય સંકીર્ણ MX3L3 પ્રકારનું હોય તો તેની અંદર બે પ્રકારની ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે, ફેશિયલ અને મેરિડિયોનલ. તો આ ફેશિયલ અને મેરિડિયોનલ એટલે શું? તો અષ્ટફલક રચના તમે જાણો છો કે અષ્ટફલકની અંદર આ રીતે સ્ક્વેર બનતો હોય. શું બનતો હોય? સ્ક્વેર. બરાબર. હવે આ સ્ક્વેરની અંદર અષ્ટફલકના બાજુના પાસેના ખૂણા લઈએ. ધારો કે મેં આ એક ખૂણો લીધો, આ બીજો ખૂણો અને એક આ ઉપરનો ત્રીજો. જો ત્રણેય ઉપર સમાન લિગેન્ડ હોય અને એ ત્રણેયના સમાન લિગેન્ડના ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ગોઠવાય તો તેને કહેવામાં આવે છે ફેશિયલ. સમજણ પડે? કે 3x છે અને 3l, તો 3x, એક x ઉપર, બીજો x આ બાજુ, ત્રીજો x આ બાજુ. તો l ક્યાં જાય? તો એક l, બીજો l ને ત્રીજો l નીચે. ક્લિયર? તો આને કહેવામાં આવશે ફેશિયલ. બરાબર. ધારો કે મેં અહીંયા x લીધા. શું લીધા? x. અહીંયા પણ લીધો x. તો ઉપર શું આવશે? l. શું આવશે ઉપર? l. તો આને કહીશું ફેશિયલ. મેરિડિયોનલ કોને કહીશું? તો મેરિડિયોનલની અંદર ત્રીજો એક ઘટક છે, એ ઘટક એનું સ્થાન શું થઈ જાય? બદલાઈ જાય. બરાબર. એટલે અહીંયા x, l, આ x અને આ x. તો આને કહેવામાં આવશે મેરિડિયોનલ. શું કહેવામાં આવશે આને? મેરિડિયોનલ. એટલે કોઈ પણ બે લિગેન્ડ સામે કેવા થઈ જાય? સરખા થાય, ઉપર નીચેના. અને એક લિગેન્ડ અહીંયા મૂકી દો, ગમે તે એક પોઝિશન, તો એને કહેવાય મેરિડિયોનલ. એક્ઝામ્પલ તરીકે CONS3 thrice, NO2 thrice. તો અહીંયા CO, તો અહીંયા NH3, અહીંયા NH3, NH3, NO2, NO2, NO2.
તો આને આપણે શું કહીશું? ફેશિયલ. CO NO2 NO2 અહીંયા NH3 હતો તો અહીંનો NO2 આ સ્થાન ઉપર મૂકી દો અને NH3 NH3 અને બંને NH3 સામસામે લાવી દો તો આને કહેવાય મેરિડિયોનલ. ક્લિયર? તો આ રીતે અષ્ટફલકીય સંકીર્ણમાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે.